નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગાંધીનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. ગાંધીનગરના ઉનાવા ગામના 3 યુવાનોના કેનેડા વર્ક વિઝા અપાવી દેવાના બહાને ખોટા જોબ લેટર આપવાના આધારે સુરતની સ્કાય મેક્રોન ઇમિગ્રેશનના માલિકી સહિત 3 એજન્સીઓએ 81 લાખની માલબત રકમ ચાઉ કરી ગયા અને છેતરપિંડી આચરી. તેમજ તેમના વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી. લોકોને વિદેશ મોકલવાના બહાને લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ગાંધીનગર તાલુકાના 3 યુવાનો આ પ્રકારની છેતરપિંડીના ભોગ બન્યા. ગાંધીનગર શહેર નજીક આવેલા ઉનાવા ગામના યુવાન સહિત 3 મિત્રોને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને સુરતમાં આવેલી સ્કાય મેક્રોન ઇમિગ્રેશન દ્વારા 81 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. જે સંદર્ભે પેથાપુર પોલીસ દ્વારા 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી. હાલમાં લોકોને વિદેશ મોકલવાના બહાને લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ગાંધીનગર તાલુકાના 3 યુવકો આ છેતરપિંડીનો ભોગ બન્યા. ઉનાવા ખાતે રહેતા ખેતી કરતા આકાશ હૃદયભાઈ પટેલે ફરિયાદ નોંધાવી. ગત ડિસેમ્બર 2024માં તે અને તેના મિત્ર ચિંતનકુમાર હરિભાઈ પટેલ અને તરુલકુમાર ઘનશ્યામભાઈ પટેલ કેનેડામાં વર્ક પરમિટ ઉપર જવા અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે તેમને સ્કાય મેક્રોન ઇમિગ્રેશન નામની સુરત સ્થિત કંપની વિશે જાણ થઈ. ઓનલાઈન સર્ચ કરીને સંપર્ક કરતા તેમને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે એક વ્યક્તિના ₹40 લાખ ખર્ચ કીધો હતો. ત્રણેય મિત્રએ સંમતિ દર્શાવી પોતાના અસલ પાસપોર્ટ સહિત જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા. જેના થોડા દિવસ પછી જોબ લેટર આવ્યા હોવાની જાણ કરી હતી. ત્રણેય મિત્રો સુરત ગયા હતા. ત્યાં અંકિત મિસ્ત્રી, રાજેશ શાહ અને જેનિલ પ્રજાપતિ મળ્યા હતા. જોબ લેટરમાં ત્રણેય મિત્રોની સહીઓ લીધી હતી. બાદમાં ત્રણેય જણાએ માર્ચ 2025માં પીસીસી મેડિકલ કરાવી સ્કાય મેક્રોન ઇમિગ્રેશન ઓફિસે કુરિયર કર્યું હતું. જેના થોડા દિવસ પછી જેનિલ પ્રજાપતિએ ફાઇલ IRCCમાં લોગિન કરાવતા એક વ્યક્તિના $340 એમ કુલ $1020 ભરાવ્યા હતા. 24 એપ્રિલે જેનિલ વર્ક વિઝા આવી ગયું હોવાનું કહી પૈસાની સગવડ કરાવવાનું કહ્યું હતું. આ પૈસાની સિક્યુરિટી પેટે તેણે અંકિત મિસ્ત્રીના 25 લાખના 3 ચેક મોકલી આપ્યા હતા. જેથી ત્રણેય મિત્રોએ ભરોસો રાખીને 3 મે થી 27 મે સુધી ત્રણેય જણાએ તબક્કાવાર 81 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાદમાં ત્રણેય મિત્રો પોતાના અસલ ડોક્યુમેન્ટ લેવા સુરતના વેસુ વિસ્તાર સ્થિત સ્કાય મેક્રોન ઇમિગ્રેશન ઓફિસે ગયા. જોકે ત્યાં તેણે એજન્ટમાંથી કોઈનો સંપર્ક થયો નહીં. ઓફિસ ખંભાથી તાળા મારેલા જોવા મળ્યા. આખરે વર્ક વિઝાના બહાને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા પેથાપુર પોલીસ મથકમાં આકાશ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે આવા પ્રકારના કિસ્સા ક્યારે અટકશે.